ગોંડલમાં રીબડામાં જે પ્રકારે અમિત ખૂંટે તેના પર દુષ્કર્મનો આરોપ લાગ્યો અને તેના 2 દિવસમાં જીવન ટૂંકાવ્યું। આ પ્રકરણમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે અને સગીરાના જે વકીલ છે, આ વકીલના સામે આ સગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એનસી ફરિયાદ દાખલ કરી છે અને કહ્યું છે કે આ સગીરા છે તેમની ઓળખ આ વકીલે છતી કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ગોંડલ તાલુકો એક લાંબા સમયથી ચર્ચામાં છે અને ચર્ચાના અનેક પ્રકારના કારણ છે, કેમ કે ત્યાં 2 બળિયાઓની એક લાંબા સમયથી લડાઈ છે અને બંને બળિયાઓ છે તેઓને રાજકીય રીતે પણ પોતાનો દબદબો ત્યાં કાયમ રાખવો છે અને બંને બળિયા પર સમયાંતરે દબંગઈના પણ આરોપ પણ લાગી ચૂક્યા છે। ગોંડલમાં જે પ્રકારે આ રીબડામાં રહેતા અમિત ખૂંટે તેનું જીવન ટૂંકાવ્યું હતું અને આરોપ હતો કે 3 મેના રોજ રાજકોટમાં જે મોડલિંગ કરતી આ સગીરા છે તેણે ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે અમિત ખૂંટે તેના સાથે દુષ્કર્મ કર્યું છે અને આ ઘટનાના પગલે 2 દિવસમાં જ અમિત ખૂંટ તેનું જીવન ટૂંકાવે છે, આ રીબડામાં જ જીવન ટૂંકાવે છે અને તેની જે અંતિમ નોટ હતી તેમાં તે આરોપ લગાવે છે કે તેને આ રીબડાના અનિરુદ્ધસિંહ, તેના પુત્ર રાજદીપસિંહ રીબડા અને એક અન્ય યુવતી અને આ સગીરા છે તેણે ખોટી રીતે ફસાવ્યા છે, તેમને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે અને તે હવે જીવવા નથી ઈચ્છતા, તે કારણસર તે તેમનું જીવન ટૂંકાવે છે। અમિત ખૂંટ પર જે પ્રકારે આરોપ લાગ્યા હતા તે સમયે અમિત ખૂંટ છે તે આ જ ગોંડલના જયરાસિંહ જાડેજાના નજદીકના માનવામાં આવતા હતા અને આ ઘટના 2-3 દિવસ ગરમી ભરેલી રહે છે। અમિત ખૂંટ તેમનું જીવન ટૂંકાવે છે અને ત્યાર પછી આ અંતિમ નોટમાં નામ આવે છે રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ રીબડાનું। આ મામલે ગુનો પણ દાખલ થાય છે અને બંને પિતા પુત્ર ત્યાંથી એક લાંબા સમયથી ફરાર થઈ ચૂક્યા છે અને હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે, જેમાં આ સગીરાના જે પિતા છે, આ સગીરાના પિતાએ ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં એનસી એક ફરિયાદ આપી છે અને તેમાં જણાવ્યું છે કે આ સગીરા છે, આ સગીરાની ઓળખ આ જે સગીરાના જે વકીલ છે ભૂમિકા પટેલ તેમણે છતી કરી છે અને કાયદાના પણ તે વિરુદ્ધમાં છે। આમ ગોંડલમાં જે પ્રકારે એક પછી એક ઘટનાઓ બને છે, ઘટનાઓ પછી એક પ્રકરણો છે, તેની જે પણ ઘટનાઓ આવે છે તે એક ચર્ચાનો મુદ્દો બનાવે છે અને ફરી એક વખત આ ગોંડલમાં આ સગીરાના જે પ્રકારે અમિત ખૂંટ પર આરોપ હતા, અમિત ખૂંટ તેમનું જીવન ટૂંકાવે છે અને ત્યાર પછી અમિત ખૂંટ પ્રકરણમાં ફરી એક વખત ગુનો દાખલ થાય છે, જેમાં સંજય પંડિત, દિનેશ પાતર આ પોતે સગીરા, અન્ય વ્યક્તિ પોતે આરોપી પણ બને છે। આ મામલે કોર્ટમાં મામલો પણ જાય છે, સીસીટીવી પણ પોલીસ સ્ટેશનના માંગવામાં આવે છે। પોલીસ સ્ટેશન કહે છે કે બળી ગયા હોવાથી તે નથી રજૂ કરી શકતા અને ત્યાર પછી કોર્ટ કહે છે કે એફએસએલના રિપોર્ટ પણ લાવો અને ડીવીઆર પણ લાવો। આમ જે પ્રકારે આ ભૂમિકા પટેલ છે, આ ભૂમિકા પટેલ અવારનવાર આ ગોંડલની પોલીસ પર આરોપ પણ લગાવતા હતા, સાથે ત્યાં સુધી કહેતા હતા કે ગોંડલની પોલીસ જયરાસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા છે તેમના ઇશારે કામ કરી રહી છે અને આ ગોંડલની પોલીસ તે પણ અવારનવાર અનેક મામલામાં ચર્ચામાં આવી ચૂકી છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ